Okay, good morning. Vector algebra, unit number 10. Unit number 10. Vector algebra વિશે આપણે લાસ્ટમાં એમાં કયો ટોપિક જોયેલો? પ્રોપર્ટી. પહેલાની પહેલા જોયેલું ટાઇપ્સ ઓફ વેક્ટર. ઝીરો વેક્ટર છે, યુનિટ વેક્ટર છે, જેને નલ વેક્ટર પણ કહેવાય છે. ઓકે, ઝીરો વેક્ટર છે, યુનિટ વેક્ટર છે, કો ઇનિશિયલ છે, કો લિનિયર છે, નેગેટિવ વેક્ટર છે, એમ એન્ડ ફ્રી વેક્ટર. લાસ્ટ આપણે ફ્રી વેક્ટર જોયેલો. પછી આપણે જોઈ હતી કે પ્રોપર્ટીઝ ઓફ વેક્ટર. તો પ્રોપર્ટીઝ ઓફ વેક્ટર માં આપણે વાત કરી કે પ્રોપર્ટીઝ કઈ કઈ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા ઈ કોમ્યુટેટિવ લો નું પાલન કરે છે. ઇટ મીન્સ ક્રમના નિયમનું પાલન કરે છે. તે a + b = આપણે ડિવિઝન તરીકે લઈ નાખે તો સપોઝ કોઈ વેક્ટર a અને b હોય તો a + b કરો યા b + a કરો તો બંનેનો જવાબ શું આવશે? ઇક્વલ આવશે. ઓકે, એટલે કોમ્યુટેટિવ લો નું પાલન થાય છે. સેકન્ડ વન પ્રોપર્ટી હતી કે એસોસિએટિવ લો નું પાલન કરે છે. એસોસિએટિવ મીન્સ કે જૂથના નિયમનું પાલન કરે છે. ઇટ મીન્સ a + b કરો એડિશન ના રિસ્પેક્ટમાં એસોસિએટિવ લો એમ કહી શકાય. સરવાળાના વિશે અથવા સરવાળાના સ્વરૂપમાં જૂથના નિયમનું પાલન કરે છે. ઇટ મીન્સ a + b + c હોય યા a + b + c હોય. આ બંનેનો આન્સર જો આવશે કોમન આવશે. ઓકે, કે સરવાળાના સ્વરૂપમાં એસોસિએટિવ લો નું પાલન કરે છે, ગુણાકારના સ્વરૂપમાં નથી આમાં થતું. ઓકે, મલ્ટીપ્લિકેશન લો માં પાલન થતું નથી. પછી તમારે એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી. ઇટ મીન્સ કે સરવાળા વિશે તટસ્થ ઘટક કયો છે? તો સરવાળા વિશે તટસ્થ ઘટક કરવો હોય તો a + ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક પ્લસ a વેક્ટર a વેક્ટર આવવું જોઈએ. તો અહીં એવો વેક્ટર પુટ કરો કે જેના લીધે ઈ વેક્ટરની વેલ્યુમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. ઇટ મીન્સ ત્યાં કયો એડ કરવો પડશે? a + 0 વેક્ટર અથવા 0 વેક્ટર પ્લસ a વેક્ટર a વેક્ટર થવાનું. ઇટ મીન્સ જે 0 જે છે એ તટસ્થ ઘટક છે, જે તટસ્થ ઘટક છે. કારણ કે તમે કોઈ પણ એક વેક્ટર a છે એમાં તમે 0 વેક્ટર એડ કરો સરવાળાના ફોર્મમાં તો એનું જ ઘટક મળે છે. એટલે કે એને સરવાળાના રિસ્પેક્ટમાં શું કહેવાય? તટસ્થ ઘટક કહેવાય. ગુણાકારના રિસ્પેક્ટમાં તટસ્થ ઘટક કયો છે? તો 1 છે. કારણ કે કોઈ પણ ઘટકને 1 વડે ગુણાકાર કરો તો આન્સર એનો જ રહે છે. એટલે ગુણાકારના ફોર્મમાં તટસ્થ ઘટક કયો થવાનો છે? 1 થવાનો છે. અને સરવાળાના રિસ્પેક્ટમાં તટસ્થ ઘટક કયો થાય છે? 0 બને છે. આવું તમે જે તમારું ફર્સ્ટ યુનિટ હતું સેટ એન્ડ રિલેશન, ત્યાં પણ આવી બધી વસ્તુ તમે શીખ્યા છો. ઓકે, અધિક ક્રિયાઓ, બાઇનરી ઓપરેશન તમે જે શીખ્યા છે એમાં પણ કોમ્યુટેટિવ લો, એસોસિએટિવ, એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એન્ડ લાસ્ટ એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ પણ તમે ત્યારે ફર્સ્ટ યુનિટ તમારું જે હતું એ તમે એમાં શીખીને આવેલા છો. ઓકે, તો આ બધી વસ્તુ તમે શીખીને આવેલા છો. અને લાસ્ટ આની પછીની ચોથા નંબરની પ્રોપર્ટી હતી નેગેટિવ. સરવાળા વિશે નેગેટિવ પ્રોપર્ટીની વાત કરીએ તો a પ્લસ બ્લેન્ક મૂકવું શું થઈ જવું જોઈએ? તટસ્થ ઘટક. મીન્સ કે 0 વેક્ટર બનવું જોઈએ તો અહીં શું મૂકવું પડે? -a. એટલે કે નેગેટિવ સ્વરૂપ એટલે કે વિરોધી માટેનો સરવાળાનો નિયમ છે એનું પણ પાલન કરે છે. ઓકે, એટલે કોઈ એક વેક્ટર હોય એનું તમે 0 વેક્ટર બનાવવું હોય તો એમાં શું એડિશન કરી શકીએ? તો આપણે શું એડિશન કરી શકીએ છીએ? -a આપણે શું કરી શકીએ છીએ? એડિશન કરી શકીએ છીએ. આવું આપણે 4 પ્રોપર્ટીનો અભ્યાસ કર્યો હતો. 4 પ્રોપર્ટી તમારે સમજવા જેવી અને આગળ કામ લાગે. આપણે થિયરી સાથે સાથે લેતા જવાની છે, કારણ કે થિયરીને માન આપજો. અને શું કહેવાય કે સરવાળા વિશે વિરોધી ઘટક. તમને કોઈ પૂછે કે સરવાળા વિશે તટસ્થ ઘટક કયો છે? તો 0 વેક્ટર. તમને કોઈ પૂછે સરવાળા વિશે વિરોધી ઘટક કયો છે? તો સરવાળા વિશે વિરોધી ઘટક કોઈ પણ ઘટક હોય, સપોઝ b હોય તો સરવાળા વિશે વિરોધી ઘટક શું થાય? એનો -b બને. કારણ કે એનો ટોટલ શું થઈ જવાનો છે? 0. તો સરવાળા વિશે એને વિરોધી ઘટક કહેવાય છે. અહીં સરવાળા વિશે તટસ્થ ઘટક કહેવાય છે. અહીં એસોસિએટિવ લો નું પાલન થાય છે અને અહીંયા કોમ્યુટેટિવ લો નું પાલન થાય છે. ક્રમના નિયમનું પાલન થાય છે, અહીં જૂથના નિયમનું પાલન થાય છે. અહીં તટસ્થ ઘટક આપે છે અને અહીં શું આપે છે તમને? નેગેટિવ ફોર્મ. એટલે કે સરવાળા વિશે વિરોધી ઘટક. ઓકે, એટલે કે સરવાળા માટે વિરોધી ઘટક કયો આવશે એમ પૂછીએ કે વન લાઈનર તરીકે અથવા એમસીક્યુ તરીકે. તો આ વાત થઈ આપણી પ્રોપર્ટીઝ ઓફ વેક્ટરની. પછી એની પહેલા આપણે કાલ ઇનઇક્વાલિટીઝ પણ ભણ્યા હતા. ઓકે, હવે ધીમે ધીમે એડિશનલ પણ આપણે આમાં થોડો જરૂરિયાત મુજબ લેતા જશું. પરંતુ આજે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. કારણ કે કાલ જે વસ્તુ આપણે શીખી ગયા પ્રોપર્ટીઝ
એને યુઝ કરીને જે સરવાળા આપણે કાલ ત્રિકોણનો નિયમ, સબાચોનો નિયમ એવો બધો અભ્યાસ કર્યો હતો, તો હવે આપણે એના એક્ઝામ્પલ જોવાના છે, કારણ કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, તો ધીમે ધીમે આપણે ચેપ્ટરમાં આગળ વધતા જશું, પ્રોપર્ટી ભણતા જવાનું, થોડી થિયરી, થોડાક એક્ઝામ્પલ, થોડી થિયરી, થોડાક એક્ઝામ્પલ, એમ કરીને યુનિટ તમારું પૂરું થઈ જશે. કારણ કે યુનિટમાં કોઈ બહુ એક્ઝામ્પલની દ્રષ્ટિએ હાર્ડ યુનિટ નથી. ઓકે, એટલે ખાસ તમારું ધ્યાન રાખવા જેવું છે. ચાલો હવે આપણે એક્સરસાઇઝ નંબર 10.2 માં આપણે આગળ જોઈએ. એક્સરસાઇઝ નંબર 10.2. તો એમાં આપણે એક્ઝામ્પલ નંબર જ્યાં પહોંચ્યા ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. તો આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 5. ઓકે, સમજીએ. રકમ હું જેટલી જરૂરિયાત હશે એટલી રકમ લખીશ, બાકી તમારે રકમ તમારે જે ટેક્સ્ટ બુક છે તેમાંથી તમારે જોઈ લેવાની. ઓકે, તો ચાલો આપણે પાછા રકમ જોઈએ અને શું કહેવા માંગે છે એની વાત કરીએ. રકમ એમ કહે છે તમને કે જે સદિશનું પ્રારંભ બિંદુ એટલે કે ઇનિશિયલ પોઈન્ટ, સપોઝ ઇનિશિયલ પોઈન્ટ ને આપણે a નામ આપીએ છીએ. સપોઝ ઇનિશિયલ પોઈન્ટ છે એનું નામ શું આપેલું છે આપણને? a છે. તમને રકમ આપેલું છે a આપેલું છે 2,1. ઇનિશિયલ પોઈન્ટ છે એને તમે સપોઝ નામ આપેલું છે 2,1, એટલે કે a પોઈન્ટ છે એ ઇનિશિયલ પોઈન્ટ છે 2,1 and b કોઈ પોઈન્ટ છે એ ફાઇનલ પોઈન્ટ છે જે છે -5,7. એટલે કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ અંતિમ બિંદુ આપેલું છે. ઓકે, તો શું માંગેલું છે? તો અદિશ અને સદિશ ઘટકો મેળવો. ઓકે, જે સદિશનું પ્રારંભ બિંદુ સરવાળા રકમમાં એમ કીધું છે કે એવો સદિશ છે કે જેનું સપોઝ એક સદિશ ડ્રો કરું છું, આ સદિશ કોઈ ડ્રો કર્યો છે, એને સપોઝ હું નામ આપેલું છે a. એનું પ્રારંભ બિંદુ શું છે? 2,1 અને એનું ફાઇનલ પોઈન્ટ છે જે અંતિમ બિંદુ છે એ શું છે? -5,7. તો આ સદિશના જે વેક્ટર છે એના અદિશ અને સદિશ ઘટકો દર્શાવો. ઓકે, તો પહેલા આ સદિશની આપણે લેન્થ ફાઇન્ડ આઉટ કરવી પડશે, કારણ કે a સદિશ આપણે શું લખી શકશું? ab. શું લખી શકશું? ab લખી શકશું. ઓકે, આની ઉપરથી આપણે ab પણ લખી શકાય, a પણ કરી શકાય છે. તો ab મીન્સ કે આપણે જે પોઝિશન ફાઇન્ડ આઉટ કર્યું હોય તો અંતિમ સ્થાન માઈનસ શું આવશે? પ્રારંભિક સ્થાન આવશે. સો અંતિમ માઈનસ પ્રારંભિક એટલે કે -5,7 -2,1. -5 -2 મીન્સ કે -7 શું આવશે? -7 એન્ડ શું આવશે બાળક? તમને ખ્યાલ આવી જાય કે -7. અથવા તમે સ્થાન સદિશના ફોર્મમાં લખો તો પણ ઈઝી પડશે અંતિમ સ્થાનને. તો તમે સ્થાન સદિશના ફોર્મમાં લખો તો પણ ઈઝી પડે અંતિમ સ્થાન એટલે કે, અને આપણે કોઈ સ્થાન સદિશ લખીએ તો -5i + 7j -2i + j. ઓકે, આપણે આના ફોર્મમાં લખી શકાય તો 5 માંથી 2 જાય તો -7i, 7 માંથી 1 જાય તો +6j. ઓકે, તો અદિશ ઘટકો કયા કયા આવશે? -7 અને ઓકે, તો આના અદિશ ઘટકો શું આવે? -7 અને 6 એટલે શું આવે? અદિશ ઘટકો આવે. ઓકે, અને સદિશ ઘટકો કયા આવશે? સદિશ ઘટકો -7i, કારણ કે સદિશ ઘટકોમાં મેગ્નીટ્યુડ પ્લસ ડાયરેક્શન દેખાડવી પડે, તો ડાયરેક્શન હારે i એટલે કે x અક્ષની દિશા વાત થાય છે તો આપણે દેખાડવું પડે. અને કયો આવશે? 6 છે, એના ઘટકો કહેવાય છે. ઓકે, અદિશમાં શું છે? ફક્ત એનું મેગ્નીટ્યુડ દર્શાવવું પડે, -7 અને 6. અને આમાં શું આવશે? ડાયરેક્શન આવશે, પ્લસ ડાયરેક્શન પણ દર્શાવવી પડશે એટલે -7i + 6 છે. ઓકે, તમને એવું લાગતું હશે કે સર આ બધી વસ્તુ ઈઝી છે, શા માટે આપણે લપ કરીએ? પરંતુ એક્સરસાઇઝ આપેલી છે તો સોલ્વ કરવામાં શું પ્રોબ્લેમ છે? કારણ કે તમે એક વસ્તુ વિચારો, જો નો કરે અને બધું તમને હોમવર્કમાં આપી દે તો એનો કોઈ મતલબ નથી. તો પછી આખું ચેપ્ટરનું તમને હોમવર્કમાં આપી દે, એક બે વસ્તુ કહી દો કે આમ કરવાનું છે, પરંતુ આપણે ટાઈમ છે અને આ 2 યુનિટ પછી આપણે 3 યુનિટ બાકી રહેશે, એ પણ આ થોડા ફ્રેશ થઈ જાવ. આ બંને યુનિટમાં તમે થોડું ઈઝી છે તો બધું જૂનું સાથે કરી નાખો, પ્લસ આમાં પણ ધ્યાન રાખો. પછી આની પછીના જે પ્રોબેબિલિટી છે
એપ્લિકેશન ડેરિવેટિવ છે કોઈ પણ યુનિટ હું સ્ટાર્ટ કરીશ એ પાછા હાર્ડ યુનિટ છે અને જી માટે પણ કામના છે એટલે આપણે સ્પીડમાં જેટલું વેલ્યુ પૂરું થાય તો આપણું જી મેઇન ઉપર ફોકસ કરવા માટે આપણે પાછા એને પ્રેક્ટિસ ક્વેશ્ચન લેવા પડશે આપણે ઓકે એટલે ખાસ તમે ધ્યાન રાખો હેલું હોય તો હેલાની રીતના જોતા જાઓ અને ટાઈમ ઓછો આપીને બીજી વસ્તુ ઉપર કવર કરો ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે પ્લસ આના જૂના ચેપ્ટર મેથેમેટિક્સના બાકી હોય એમાં કવર કરો ઓકે તો ચાલો હવે આપણે પછીનો એક્ઝામ્પલ જોઈએ 6 નંબરનો જ્યારે એવું લાગશે કે ભાઈ ઈઝી એક્ઝામ્પલ છે હું તમને હોમવર્કમાં આપીશ પરંતુ બધા એક્ઝામ્પલ કંઈક નવું કહેવા માંગતા હોય તો હું તમને સોલ્વ કરાવીશ પછી એકની એક વસ્તુ પ્રેક્ટિસ કરાવતા હોય તો હું તમને હોમવર્કમાં આપીશ ઓકે ચાલો 6 નંબરનો એક્ઝામ્પલ સોરી 6 નંબરનો એક્ઝામ્પલ એવો છે સદિશ આપેલા ABC નો સરવાળો કરવાનો છે ઓકે તો દાખલા નંબર 6 માં a વેક્ટર આપેલો છે તમને 1 - 2 1 એટલે કે I - 2j + k b વેક્ટર તમને આપેલો છે -2 4 5 -2 4 5 k and c વેક્ટર આપેલો છે તમને 1 - 6 - 7 I - 6 - 7 ઓકે આ ત્રણનો શું કરવાનો છે સબટ્રેક્ટ એડિશન કરવાનું છે આનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે તો સિમ્પલ રીતના તમે આરામથી તમે આનો સરવાળો કરી શકો a વેક્ટર + b વેક્ટર + c વેક્ટર તમે જો આને અડિશનલ ફોર્મમાં 1 - 2 1 લખી નાખો તો પણ ચાલે અને વેક્ટરના ફોર્મમાં ટોટલ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ઓકે પ્લસ b વેક્ટર શું છે અહીં -2i + 4j + 5k આના લખવાના માર્ક હોય એટલે બધા સ્ટેપ લખવાના +i - 6j - 7k ઓકે તો જે કોમન ડાયરેક્શન હોય એનો ટોટલ થતો હોય એટલે i વાળા ઘટકનો ટોટલ થાય એટલે 1 માંથી -2 જાય તો -1 +1 એટલે કે શું આવશે 0i - 2j + 4 4 માંથી 2 જાય 2 માંથી 6 જાય તો -4j and 1 ને 5 6 6 માંથી 7 જાય તો -2k ઓકે તો શું આવ્યું 0i - 4j 0i - 4j પ્લસ શું આવ્યું તમારું -2k ઓકે તો આ તમારો શું થાય જવાબ થાય ઓકે કે માં કોઈ ભૂલ નથી ને સોરી કે માં 1 ને 5 6 6 માં રહી ગયો છે -ઓકે ઓકે તો આ તમારો આન્સર બનશે તો આ રીતના તમે આમે લખી શકો અથવા તમે આમે લખી શકો માઈનસ આ 0 વેક્ટર લખવાની જરૂર નથી -4j - k આ તમારો શું બને આન્સર બને ઓકે ઇન શોર્ટ સિમ્પલ એવો સરવાળો કરવાનો પણ સદિશના ફોર્મમાં કરો તો ઈઝી પડશે ઓકે તો ચાલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઈઝી એક્ઝામ્પલ છે એટલે આપણે સ્પીડમાં લેતા જશું આમાં કોઈ વાર લગાડશું નહીં ચાલો એક્ઝામ્પલ નંબર 7 ની વાત કરીએ તો એક્ઝામ્પલ 7 શું કહેવા માંગે છે ઓકે ચાલો એક્ઝામ્પલ નંબર 7 ની વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 7 એમ છે કે ભાઈ સદિશ a આપેલો છે કોઈ વેક્ટર આપેલો છે a = I + j + 2k ઓકે આ રીતના તમને આપેલું છે તો તમને એમ માંગેલું છે કે આનું યુનિટ વેક્ટર એટલે કે એકમ સદિશ શોધો શું માંગેલું છે એકમ સદિશ તો ચાલો એકમ સદિશની ફોર્મ્યુલા શું છે એકમ સદિશ માટે a વેક્ટર નું કેપ શું આવશે a કેપ = a વેક્ટર બાય મોડ્યુલસ ઓફ a વેક્ટર તો આપણે સૌપ્રથમ શું કરવું પડશે મોડ્યુલસ ઓફ a વેક્ટર કરવું પડશે સોરી મોડ્યુલસ ઓફ a વેક્ટર કરવું પડશે તો a વેક્ટર નું મોડ્યુલસ √ i નો કોએફિશિયન્ટ 1 સ્ક્વેર j નો કોએફિશિયન્ટ 1 નો સ્ક્વેર and 2 સ્ક્વેર so 1 + 1 + 4 એટલે √6 શું આવ્યું √6 so a cap is equal to I + j + 2k
બાય √6. તમે આ રીતના પણ આન્સર આપી શકો અથવા 1/√6 I 1/√6 j પ્લસ 2/√6 k. તમે આ રીતના પણ આન્સર આપી શકો છો. જે તમને ઈઝી પડે એ રીતના તમે આન્સર આપી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તમને આ રીતના ગમે તો આ રીતના આન્સર આપો અથવા સેપરેટ આપો તો વધુ સારું કહેવાય, કારણ કે અલગ અલગ તમે જવાબ આપો છો. તો આ તમારો શું બને? આન્સર બને. ઓકે, જનરલી આજના એક્ઝામ્પલ આપણે ઈઝી રાખશું, કારણ કે એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ કેવા છે? ઈઝી છે એટલે. ઓકે, ચાલો હવે આપણે પછીનો એક્ઝામ્પલ 8મા નંબરનો એક્ઝામ્પલ લઈએ. શું કહેવા માંગે છે? આઠમા નંબરનો એક્ઝામ્પલ એવું કહેવા માંગે છે કે ભાઈ જો P અને Q ના બિંદુઓ અનુક્રમે P બિંદુ આપેલું છે તમને 1 2 and 3 અને Q બિંદુ આપેલું છે તમને 4 5 6 P અને Q પોઈન્ટ તમને આપેલા છે. તો PQ ની દિશામાં એકમ સદિશ મેળવો. PQ ની દિશામાંનો એકમ સદિશ. ઓકે, તો PQ ની જે ડાયરેક્શન હશે, P ઇનિશિયલ પોઈન્ટ છે અને Q કેવો છે? ફાઇનલ પોઈન્ટ છે. તો એની ડાયરેક્શનની દિશામાંનો એકમ સદિશ ગોતવાનો છે. તો સપોઝ હું PQ છે, P થી Q એને કોઈ નામ આપી દઉં છું A. તો અંતિમ સ્થાન માઈનસ શું હોય છે? પ્રારંભિક સ્થાનો છે. તો અંતિમ શું થયું? 4 5 6 માઈનસ 1 2 and 3. ઓકે, તો 4 minus 1 એટલે કે 3, 5 minus y માંથી y ઘટક બાદ કરશું તો 3 અને અહીં 3 આવશે. સો ડાયરેક્શન ના ફોર્મમાં લખવું હોય તો 3i plus 3j plus 3k. ઓકે, હવે આપણે એનું શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? મોડ્યુલસ, કારણ કે આપણે યુનિટ વેક્ટર માંગેલો છે. તો મોડ્યુલસ ઓફ a is equal to 3 square 9 3 square 9 plus 9 એટલે કે 9 3 વખત આવે છે, એટલે કે 3√3 આન્સર બનશે, બીકોઝ રૂટ ઓફ 27. ઓકે, 9 તેરી 27 3√3 તમારો આન્સર આવશે. ઓકે, આનું મોડ્યુલસ. તો હવે આપણે યુનિટ વેક્ટરના ફોર્મમાં લખીએ તો યુનિટ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કોઈ વેક્ટર બાય એનું મોડ્યુલસ. તો વેક્ટર શું છે? 3i plus 3j plus 3k by 3√3. ઓકે, તો 3 કોમન કાઢીએ તો બંને ઉપર નીચે કેન્સલ થઈ જવાનું છે. તો શું આવ્યું? i plus j plus k by √3 અથવા 1/√3i plus 1/√3j plus 1/√3k. ઓકે, તો આ તમારો શું બને? આન્સર બને. આ શું બને? તમારો આન્સર બને. ઓકે, તો જનરલી એક્ઝામ્પલ સિમ્પલ છે. તમને એકવાર જોઈને ખબર પડી છે કે સર આમાં કાઈ એટલું બધું અઘરું આવતું નથી. ઓકે, તો આ રીતના તમારે આવા એક્ઝામ્પલ સોલ્વ કરવાના હોય છે. એક્ઝામ્પલ બહુ ઈઝી હોય છે. ખાસ તમારે ડી કોસાઇન નવો ટોપિક આવશે ત્યારે હું પાછો તમને રિવિઝન કરાવી લઈશ જૂનું પાછું. ઓકે, તો હવે તમને શું કીધેલું છે? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે એની આપણે વાત કરીએ. 9મા નંબરનો એક્ઝામ્પલ. તો 9મા નંબરનો એક્ઝામ્પલ તમને એમ કીધું છે કે કોઈ a અને b આપેલો છે. આવું 9મા નંબરનો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશ. સેમ વસ્તુ આ છે, પરંતુ કઈ રીતના છે તમને સમજાવી દઉં. તો 9મા નંબરનો એક્ઝામ્પલ તમને એવું કીધું છે કે a અને b વેક્ટર આપેલા છે. a વેક્ટર તમને આપેલો છે 2 1 2 2i - j + 2k and b વેક્ટર તમને આપેલો છે -1 1 - k. હવે તમને એમ કીધું છે કે a + b ની દિશામાંનો એકમ સદિશ ગોઠવવાનો છે. a + b નો ટોટલ કરશો તો 2 ને 1 જાય એટલે i આવશે. આ બંને શું થઈ જશે? 0 જે થઈ જશે અને અહીં શું આવશે? +1 આવશે. હવે આનો તમે મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરશો, a + b નું મોડ્યુલસ, તો શું આવશે? 1 + 0 + 1 એટલે કે √2. હવે એનો યુનિટ વેક્ટર કરવાનો છે એટલે a + b
છેદમાં a plus b નું શું આવશે મોડ્યુલસ આવશે તો મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરશો તો I જે ઘટક લખવાની જરૂર નથી મીન્સ કે બાય √2 એટલે 1/√2i plus 1/√2k જે ઘટક કેવો છે 0 ઘટક છે એટલે y ની દિશામાં ઘટક કેવો છે 0 છે ઓકે તો આ તમારો આન્સર બને ઓકે જનરલી એક્ઝામ્પલ સિમ્પલ છે એટલે હું કોઈ વચ્ચે લવ કરતો નથી ઓકે કારણ કે સિમ્પલ એક્ઝામ્પલ છે તો એમાં બહુ કઈ નવીન આપણે આવતું નથી ખાલી ઈઝી રીતના તમારે એક્ઝામ્પલ સોલ્વ કરતા જવાના છે અને આરામથી તમને આવડી જાય એવું છે ઓકે તો આ રીતના આપણે કેટલા એક્ઝામ્પલ છે ટોટલ 19 જેટલા એક્ઝામ્પલ છે કેટલા એક્ઝામ્પલ છે 19 જેટલા એક્ઝામ્પલ છે હવે આપણે 9 કે 10 જેટલા એક્ઝામ્પલ બાકી રહ્યા છે જેમાં બે નવા ટોપિક આવે છે એક તો વિભાજન જેને આપણે પાર્ટેશન કહેવાય પણ એક મેથેમેટિકલ ભાષામાં અલગ કહેવાય છે હું ભૂલી ગયો નામ એનું ઇંગ્લિશમાં બે વિભાજન છે અંતર વિભાજન અને બહિર વિભાજન છે તો વિભાજન વિશે થોડી ચર્ચા કરવાની છે અને ડિક કોસાઇન વિશેનો અભ્યાસ કરવાનો છે કાલનો લેક્ચર આપણો ડિક કોસાઇન ઉપર છે પહેલા એ ટોપિક સમજવાનો છે અને પછી એનો એક એક્ઝામ્પલ આમાં છે એક્ઝામ્પલ નંબર છે તમારો 12મા નંબરનો એક્ઝામ્પલ છે 12મા નંબરનો એક્ઝામ્પલ ડિક કોસાઇન ઉપરનો છે એટલે બે ટોપિક આપણે શીખવાના રહેશે એટલે આપણું આખી એક્સરસાઇઝમાં 19 સુધીના દાખલા આપણે કમ્પ્લીટ થઈ જાય એટલે 10 એક્ઝામ્પલ આપણે 2 દિવસમાં કમ્પ્લીટ કરી તો આપણે નવી એક્સરસાઇઝ જે છે આપણને ઉપર કામ કરતી હતી મલ્ટીપ્લિકેશન ઉપર નથી કામ કરતી આપણને ઉપર કામ કરશે એડિશન ઉપર કામ કરશે 10.2 છે એ શું કરે છે સદિશોના સરવાળા શીખવાડે છે સદિશોના ગુણાકાર કેમ આવવાના છે તમારે 10.3 એક્સરસાઇઝમાં આવવાના છે 10.4 માં પાછો એક નવો ટોપિક છે અને 10.5 ની બેસ્ટ ઈઝી એક્સરસાઇઝ છે ઓકે એટલે હવે આપણે ઝડપથી ધીમે ધીમે લેતા જઈશું તો આજ માટે એટલું રાખીએ નો સમજાઈને પૂછી લેજો થેન્ક યુ